મિત્રો, આજે આપણે એક તદ્દન નવા ટોપિક સાથે ચર્ચા કરવાની છે. તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને બને તેટલા મિત્રો સુધી શેર કરો. તો આજનો ટોપિક છે લવ લાઈફ લાઈવ રહે એ માટે શું કરશો. પેલું કે પ્રેમને વ્યક્ત કરવો જરૂરી છે. તમે શરમાળ હો અને ડાયરેક્ટલી લાગણી વ્યક્ત કરી શકતા નથી, તો એ માટે તમને તૈયાર કરો. તો આજનો આ ટોપિક શરૂ કરી. પ્રેમ એ જીવનનું એક રસાયણ છે જે તન અને મનને ઉર્જાથી ભરી દે છે. પહેલીવારના પ્રેમમાં પડતા લોકો આસમાનમાં ઉડવા માંડે છે. દુનિયા આખી એમના માટે જ કલરફુલ બની જાય છે. પણ અડધો અડધ કિસ્સામાં પ્રેમનો પરપોટો ફૂટી જાય ત્યારે જીવન ઝેર જેવું લાગે છે. બીજું કે વાસ્તવમાં તેઓ પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો તફાવત સમજતા નથી અથવા પ્રેમમાં બધું સારું અને મજાનું જ હોય એવા ભ્રમમાં જીવે છે. પ્રેમમાં પડતા પહેલાં ખુદને એક વખત ચકાસી લેવું. હવે ત્રીજું કે કોઈને પ્રેમ કરવાનો મતલબ ખુદને બદલવાનો કે પોતાની સ્વતંત્રતાને ગુમાવવાની એવો નથી હોતો. જ્યારે તમે કોઈના પ્રેમમાં પડો છો ત્યારે જે પરિવર્તન આવે છે એ બિલકુલ સાહજિક હોવું જોઈએ. ગમતી વ્યક્તિ સાથે જિંદગી ગુજારવાની ઈચ્છા હોવી જોઈએ કે પ્રેમમાં જરૂરી છે. આ ઈચ્છા જીવનમાં મીઠાશ ભરે છે. અગર તમે પ્રેમમાં પડ્યા છો કે મેન્ટલી પ્રિપેર છો તે ખુદને બદલવાની કોશિશ ન કરો. તમે જેવા છો તેવા રહેશો તો બંને એકબીજાને ઝડપથી સમજી શકશો. અગર તમારો બદલાવ શારીરિક રહ્યો તો સામી વ્યક્તિ જે છેતરાયાની લાગણી ફીલ કરશે. બદલાવું એ લાંબી સાહજિક પ્રક્રિયા છે જે પ્રેમમાં લાંબો સમય સાથે રહ્યા પછી આવે છે. એ કે જે સંબંધોમાં આગળ વધવા ઈચ્છો છો એ સંબંધથી તમે ખરેખર ખુશ છો એ પ્રશ્ન સ્વને પૂછો. તમને અંદરથી ખુશી મળે છે? તમે જે દિશામાં આગળ વધી રહ્યા છો તેમાં પાર્ટનરને દુઃખી છે તો એ દુઃખી થવાને બદલે તેના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરો. પ્રેમ માત્ર ફૂલો નથી હોતા, કંટકો પણ હોય છે. મનને શાંત કરવા મેડિટેશન કરો અથવા યોગા કરો અને ખુદ તમે હકારાત્મક રહી શકશો. પ્રેમને વ્યક્ત કરવો એ જરૂરી છે. ડાયરેક્ટલી લાગણી વ્યક્ત નથી કરી શકતા તો તમે મનને એ માટે તૈયાર કરો. પ્રેમમાં પડતા પહેલાં ખુદને લાગણી વ્યક્ત કરવા માટે બોલ્ડ બનાવો. બીજું કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ ને ઇમોશનલી અટેચ કરવો. વધારે સમય પ્રિયજન માટે અકબંધ રાખો. પાર્ટનર સાથે ટીમવર્ક પસાર કરો કે ટીમવર્કથી કામ આસાન બને અને સાથે સમય પસાર કરવાના ચાન્સ મળે. અને મિત્રો, બને તેટલું કપલે વધારે સાથે સંબંધ રહેવો જોઈએ અને બીજા લડાઈ ઝઘડા કુટુંબના હોય તે બંને એક બાજુ મૂકીને પોતાને એક રોમાંચ અને રોમેન્ટિક સંબંધ સાથેની એક લાગણી ફીલ થવી જોઈએ. અને આપણે કોઈને વચ્ચે ઝઘડાને લાવવા પર ન જોઈએ. અને સેલિબ્રિટી, હીરો, હિરોઈન વગેરે જેવાનું જીવનને અનુકરણ કરવાને બદલે તમે જેવા છો તેવી જ રીતના જીવન જીવો અને લવ લાઈફ લાઈવ રહે એ માટે સતત મહેનત કરતા રહો. તો મિત્રો, આ જ હતી આજની વાત. શું વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.